દાહોદ પાટાડુંગરી બાબા ઘોડાજા કુંવર દેવ પાટાડુંગરી દાહોદ બાબાદેવના સ્થાનક પર આજે પણ અનેક લોકો પોતાની બાધા માનતા પૂર્ણ કરવા આવતા હોય છે। પાટાડુંગરી ખાતે રાજા બાબા ઘોડાજા દેવમાં આજે પણ લાખો આદિવાસીઓ ભક્તોની અતૂટ શ્રદ્ધા। બાબા ઘોડાજા દેવ અને ગોરિયા દેવના શાસનકાળમાં ગામડિયા રૂપિયા પરથી ગાંગરડી ગામનું નામ પડ્યું હતું। આદિવાસી બાહુલ્ય ધરાવતા ગરબાડા તાલુકામાં વસવાટ કરતા આદિવાસી બાબા ઘોડાજા દેવમાં આજે પણ અતૂટ આસ્થા ધરાવે છે અને બાપા માનતા આખિયા જેવા વિવિધ કાર્યક્રમો રોજના બાબા ઘોડા દેવના મંદિર થતા જોવા મળે છે। માલવા કોંકણ ગઢના ગોળ ખડહેલ ગજરાજાને 7 દીકરીઓ હતી અને 8મા સંતાનમાં દીકરા તરીકે પુત્રએ જન્મ લીધો જેનું નામ ઘોડોજા કુંવર રાખવામાં આવ્યું। તે સમયે ગોળ ખડહેલ ગજરાજાના રાજ પરગનાને છીનવા માટે તથા વંશ ખતમ કરવાનું ષડયંત્ર ત્યાંના મેસરાઓએ કર્યું। પગલાને છીનવા માટે તથા વંશ દીપકને ખતમ કરવાનું ષડયંત્ર ત્યાંના મેસરાઓએ કર્યું અને રાજાનું રાજ્ય ઢોલ ઘોડો તલવાર છીનવી લીધી અને રાજાને જીવતો ઝડપી લીધો। પરિવારને બચાવવા માટે માતા હિરલદેવી હિમલદેવી પોતાની નણંદોઈ માતા સોજાય કે જેઓનું દાહોદ પરેલ વિસ્તારમાં આજે પણ સ્થાન મોજૂદ છે। ત્યાં ગુપ્તેશે આવ્યા હતા। ભાભીની વિકૃતતા જોઈને રાતોરાત નણંદ દોજાઈએ ભાભી હિરલદેવી હિમલ હિરવેલ તથા પરિવારને બચાવવા ગુપ્ત માર્ગ બનાવ્યો અને પહેલી દીકરીને જાલક નગરીમાં વસાવી જે આજે લખેશ્વર માતા તરીકે પૂજાય છે। બીજી ડોલી માતા દેવધા રાડુંગરોમાં બિરાજમાન છે। ત્રીજી દીકરી પાયુડી પાંચવાડામાં બિરાજમાન છે। ગૌથી દીકરી સડોલ માતા સાહડા ગામમાં બિરાજમાન છે। પાંચમી દીકરી ગેંદી દેવી ગરબાડામાં, છઠ્ઠી દીકરી નવલી દેવી તેની નળવાઈ ગામમાં બેરાઈ માતા તથા સાતમી દીકરી પાના દેવી ગર પાંદડી ગામમાં બિરાજમાન છે। માતા હિરલદેવી હિરવેલ તમામ અધિકારીઓને જે સ્થાન પર આરક્ષિત કરી પોતાના દીકરાને બચાવવા માટે ગરબાડા તાલુકાના રાખડુંગરાના કાચલા ફળિયામાં રહેતો કરમાં નામના એક આદિવાસી વીરને ભાઈ બનાવ્યો હતો અને પોતાના દીકરાના દિવસો વાળ્યા। દીકરો મોટા થયા પછી પોતાના પિતાની ઢોલ ઘોડો તલવાર પાછી મેળવી અને પોતાનું રાજપાટ ત્યાં છોડી અને પરત મામા કરવા પાસે આવી ગયો હતો, જેથી ભીલ જાતિને હાલ પણ મામા તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ પૂર્ણવસવાટ કરવા માટે ગોળ ગરબાડા ગામના ધણીના બાબાદેવ ગોરિયા સાથે મળી હાલના કહેવાતા ટૂંકી ગામમાં 4 નદીઓનો સચ્ચે આવેલા તે બીટ પર પૂર્ણવસવાટ બાબા ઘોડાજા દેવે કર્યો અને તે અરસામાં આ બંને દેવોએ મળી આ ગામમાં ટકશાળ ઊભી કરી ત્યાં ગાંગડિયા રૂપિયા વગર છાપના મોહર વગરના જે તે નગરીઓમાં વહીવટમાં સીધા જેનું મોનિટરિંગ હાલના ગાંગરડી ગામમાં થતું જે ગાંગડિયા રૂપિયા પરથી ગામનું નામ ગાંગરડી પડ્યું। પાટાડુંગરીમાંથી એક ભાગ પૂર્વ પટ્ટી તરફ વાળી અને ખાંડ દીધી હતી। એકવાર ચોમાસાની ઋતુમાં ટંકશાળની આ જુદું 4 નદીઓ આવેલ છે જે નદીઓ ગાંડી બની હતી ધાને જેનો ઘોડાપુર બાબા ઘોડાદેવના ડુંગર પાસે આવેલ પાટાડુંગરી તળાવ પાસેથી પસાર થતો હતો જે પાણીનું વહેણ બાબા ઘોડાજ કુંવરની કોઈ સુધઈ માતા બેટા કે દાહોદની જવાનો હતો જેથી હિરલદેવી હિરવેલ માતાના દેશ એટલે દાહોદને વહાવી લઈ જવાનો હતો જેથી હિરલદેવી હિરવેલ માતાના કહેવાથી બાબાદેવે પાટાડુંગરી માંથી એક ભાગ પૂર્વ પટ્ટી તરફ વાળી ખાંડ લીધી જેથી એક નવી નદી અસ્તિત્વમાં આવી અને જેનું નામ ખાંડ નદી પડ્યું। હાલમાં જે ખાંડ નદી તરીકે ઓળખાય છે। માછલીઓની ડોકમાંથી આજે પણ કાંકરો નીકળે છે। જ્યારે બાબા ઘોડાજા જાદવે નદીના વહેણ વાળ્યા હતા તે સમયે એક કાંકરો માછલીને માર્યો હતો જે માછલી આજે ડોક માછલી તરીકે ઓળખાય છે। આજે પણ આ નામની માછલીઓને ડોકમાંથી કાંકરો નીકળે છે તથા બાબા ઘોડાજા દેવનો જ્યાં ભાલો વાગ્યો હતો ત્યાંથી એક ગોળીમાં અવિરત જળતી ધારા વહે છે તથા જ્યાં બાબા ઘોડાજા દેવના ઘોડાનો પગ લપચી ગયો હતો તે નિશાની પથ્થર પર આજે પણ પ્રચલિત મોજૂદ છે। ટૂંકી વજુ ગામમાં 7 ઘોડાનો ટોળલો મુકાય છે। ગરબાડા તાલુકાના ટૂંકી વજુ ગામમાં 7 ઘોડાનો ટોળલો તથા ગરબાડા માંગ ટોળલો પટેલ ગામના જામતે મૂકે છે। બાબાદેવે આ ગૌધનને પાછા વાળ્યા હતા। ગૌધન લૂંટાયું ત્યારે બાબાદેવે પાછા વળ્યા હતા। બાબા ઘોડાજા દેવના વિસ્તારમાંથી જ્યારે ગૌધન લૂંટાયું હતું ત્યારે બાબા ઘોડાજાએ પાછા વાળ્યા હતા। જ્યારે ચિલકોટા ગામના નંદેલા માંગ તે વાછરડી અને પાડી લૂંટારૂ પાસેથી છૂટી ગઈ હતી જે જોટ અને કડિયોલ નદી તરીકે નરસિંહ દેવ ડુંગરે માંગથી આજે પણ વહે છે તથા એક વાછરડો સરસોડા ગામે માતા રાગને પાછો આવ્યો હતો।
જે વાછરડો જેસાવાડા પંથકમાં આજે ઉમરિયા કોતર તરીકે હયાત છે। બાબાદેવ ગોરિયા દેવે ચારે ખૂંટમાં રાજ કર્યું જે તે સમયે આ બંને તેઓએ ઈશાને 1212 વિસ્તાર, નૈઋત્ય 36 સુનવાડ વિસ્તાર, વાયવ્ય 484 વિસ્તાર અને અગ્નિ 1600 ભગોરિયા સુધી ચારે ખૂંટમાં રાજ કર્યું હતું। ગામડિયા રૂપિયા છાપા માટે ટંકશાળની સ્થાપના કરી હતી। ગરબાડાના પાટા ડુંગરી વિસ્તારમાં વિરાજમાન બાબા ઘોડાજા દેવ અને બાબા ગોરિયા દેવ બંને દેવોએ પોતાના શાસનકાળમાં ટૂંકી વજુ ગામમાં 4 નદીઓના આરક્ષણ વચ્ચે ગામડિયા રૂપિયા છાપવા માટે ટંકશાળની સ્થાપના કરી હતી તથા તે ગામડિયા રૂપિયાનો વહીવટ ગાંગરડી ગામમાં થતો હતો, જેથી ટંકશાળ પરથી ટૂંકી અને ગાંગડિયા પરથી ગાંગરડી નામ પડ્યું તથા બાબા ઘોડાજા દેવની 7 બહેનો પૈકી લખેશ્વર માતાનું સ્થાન સૌ લોકપ્રિય છે। બાબા ઘોડાજા દેવ, વિમલ દેવી, બાબા ઘોડાજાની માતા।